માંજલપુર વિસ્તારના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના પાર્થિવ દેહને અપાયા અગ્નિદાહ। વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનો પાર્થિવ દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે। ગત મંગળવાર 2 જૂનના રોજ લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું હતું। આજે ગુરુવાર 4 જૂન 2026ના રોજ સવારે કારેલીબાગ સ્થિત અમદાવાદી પૌળ ખાતેના તેમના નિવાસસ્થાનેથી હજારો સમર્થકોની હાજરીમાં ભાવભીની સ્મશાન યાત્રા નીકળી હતી, જે ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી। સ્મશાન ગૃહ ખાતે તેમના પુત્ર અને પુત્રીએ મુખાગ્નિ આપી અગ્નિદાહ આપ્યો હતો। પરિવારજનો અને વડોદરાવાસીઓ અશ્રુભીની આંખે પોતાના પ્યારા જનનેતાને અંતિમ વિદાય આપી હતી। સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે અપ્રતિમ લોકચાહના મેળવનાર યોગેશ પટેલના પાર્થિવ દેહને અંતિમ યાત્રા પૂર્વે સામાન્ય જનતાને અગ્રણીઓના દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો। આ દુઃખદ ઘડીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો તેમજ પક્ષના કોર્પોરેટરો અને રાજકીય પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહી સદગતને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। વડોદરાના વિકાસમાં અને સંગઠનને મજબૂત કરવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે તેમ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું। તેમના નિવાસસ્થાનેથી શરૂ થયેલી અંદાજિત 2.4 કિલોમીટર લાંબી અંતિમ યાત્રા જે રૂટ પરથી પસાર થઈ હતી તે સમગ્ર માર્ગ પર શોકાતુર વડોદરાવાસીઓ દ્વારા મોટા શ્રદ્ધાંજલિ બેનરો લગાવી તેમને નમન કરવામાં આવ્યા હતા। પક્ષ વિપક્ષના ભેદભાવ ભૂલી રાજકીય નેતાઓએ જણાવ્યું કે યોગેશ પટેલ સાચા અર્થમાં જમીની સ્તરના નેતા હતા, જેમણે હંમેશા સામાન્ય માણસના પ્રશ્નોને વાંચા આપી હતી। તેમના અવસાનથી ગુજરાતના રાજકારણમાં ક્યારેય ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે।